શું કહે સોમાભાઈ તમારો છોકરો પણ હૈદ વિડીયો સડ્યો હો આમાં શું કાંઈ પૈસા આવે હે કે હરીવાલા હા એ કહેતો હતો કે મોનિટો થાય પછી આવશે પણ હવે કેદી મોનિટો થાય એ તો મારો રામ જાણે પણ સોમાભાઈ તમારે તો કાળી આવક ચાલુ થઈ ગઈ હો મેં તો સાંભળ્યું હે કે ગામમાં વાતું કરે હે કે આને વિડીયોમાંથી 1-2 પેટી આવે મહિને હાસું હે તું એલા વાતું સાંભળને મેં એક રૂપિયો નથી જોયો ખર્ચા ઉપર ખર્ચા હે પેલા ઓલો અડધો ખાધેલું સફરજન વાળો મોબાઈલ લીધો પછી ઓલા માઇક ફાઇક લીધા ખાવા બેહીને તો કે બાપા ખમોને એક સીન લઈ લઉં હઈ કે રાંધા ધાન નથી ખાવા દેતો તું હાસું નહીં માન તને એમ થાય છે કે આ મોટી કરે પણ 15,000 રૂપિયાનું માઇક લીધું ઓલું બોલવાનું આવે ને કે ઓલો પવનનો અવાજ ન આવે લ્યો શું કરવાનું સોમાભાઈ તમારા છોકરાને કાલે વિડીયો જોતા હતા મારા ભાભી પણ હૈદ બોલે હે હા એટલે એ કંઈક વિડીયો બનાવતો હોય ને એમાં કાંઈક બાયુનો અવાજ આવતો એને માને કીધું હોય છે વળી કાંઈક બોલી હોય છે એ મને કાંઈ ન ખબર હોય પણ આમાં ક્યારેક તો 1 મિલિયન વ્યૂ આવે છે એ ઓલો છોકરો કહેતો હતો મારો એ કે ઓલા સોમાભાઈ છોકરાએ ચાલુ કર્યું 1 મિલિયન વ્યૂ આવે એટલે પણ વ્યૂ આવે શું થાય કંઈક પૈસા એવા જોઈએ ને વ્યૂ તો ભલે ને મિલિયનમાં આવતા હોય શું થાય એનાથી કાંઈ ન થાય પણ એમ નહીં સોમાભાઈ આમાં કંઈક તો આવતું હોય ને કાંઈ આમાં 300 રૂપિયા દાડીએ જાય એવું કંઈ વિડીયોમાં આવે એવું ન હોય કાંઈ તમે મને કયો આવતું હોય તો ભલે આમાં કાંઈ હું કોઈને કહીશ નહીં કાંઈ અહીં આ વખતે $67 આવ્યા હે 70માં 3 ઓછા એમ કહેતો હતો એટલે એ કેટલા થાય એ તો મને નથી ખબર પણ સોમાભાઈ મને તો એ નથી સમજાતું તમારો છોકરો તો વિડીયોના રવાડે ચડ્યો ઓલો મૂળજીભાઈનો છોકરો ધમધમતા કામ હાલે હે ને એ કામ મૂકીને વિડીયોના રવાડે ચડ્યો બોલો એટલે મારા છોકરાએ શું રવાડે ચડાવ્યા ગામ ગાંડીનું ન કહેવાય કે આ ગાંડીના રવાડે ચડ્યો એમ નહીં મને તો ભીમાભાઈ એ નથી સમજાતું કે આને છોકરી જોવા જઈશું બરોબર તો છોકરીવાળાને કહીશું શું કે આ વિડીયો બનાવે એમ પણ સોમાભાઈ એ તમારે મૂંઝાવા જેવું નથી આટલા ફોલોવર હે આટલા વ્યૂ આવે હે કોક તો ગમાડી જ લઈશે એને એ તો ભીમાભાઈ મારો રામ જાણે હવે શું થાય છે ભલે હાલો સોમાભાઈ એ ભલે હાલો